ગામ ઘોડાસરના રાજા પાસે લગભગ 1 લાખ ભીલોની લડાયક સેના હતી. પોતે દરરોજ ભારે જરિયાની વસ્ત્ર અલંકાર ઘરેણાં વગેરે પહેરીને બની ઠનીને ગામના પાણીના કૂવા પાસે પોતાના કુસંગી સાગરીતો સાથે બેસીને આવતી જતી ગામની પનિહારોની છેડતી કરતો. પોતે અનીતિ આચરતો હોય એની પ્રજા પણ ઘણી ત્રાસી ગઈ હતી. દરરોજ પોતાના દરબારગઢની ડેલીએ ડાયરાઓ ભરીને પોતાના મળતિયાઓ સાથે અફીણ ગાંજા દારૂની મહેફિલો કરતો. એના ગામમાં થતા આવા પાપાચારથી સૌ ધર્મપ્રેમી જનતાને ઘણું દુઃખ હતું. બ્રહ્માનંદ સ્વામીને આ વખતે શ્રીહરિએ ડભાણના યજ્ઞની તૈયારીઓ તેમજ જરૂરી ઘી વગેરે રસોઈની ચીજવસ્તુઓની તૈયારી કરવા સારું અગાઉથી મોકલા હતા. બ્રહ્માનંદ સ્વામીને આ રાજાના દુરાચારના સમાચાર મળતા એમનું હૃદય દ્રવી ઉઠ્યું. પોતે તુરત જ ઘોડાસર આવ્યા ને ગામના એ કૂવે જઈને ત્યાં સ્ત્રીઓ ન હોય ત્યારે સ્નાન કરીને રાજાના મળતિયા દ્વારા સમાચાર મોકલાવીને પોતે રાજદરબારમાં આવ્યા. સ્વામીએ રાજદરબારમાં આવીને પોતાની છટાદાર વાણીમાં આ દેહની ક્ષણભંગુરતા અને નાશવંતપણાની વાત કરી. પરંતુ પહેલા દિવસે તો રાજાને ઘણું કહેવા છતાં જ્ઞાન થયું નહીં. સ્વામી બીજા દિવસે ફરીને રત્નમાળા નામનું ઝૂલણા છંદનું કાવ્ય સદગુરુ કા બંદા બ્રહ્માનંદા સાચુ કહંદા સુખ કંદા રચીને ગયા. સ્વામી રાજાને ઉપદેશ આપતા કહે કે કાલ સવારે આ જીવનનો અંત આવી જશે. કાળની થપાટ લાગતા ગમે તે ઘડીએ બધું છોડીને જવું પડશે અને પળે પળ કરેલા પાપનો પાઈનો હિસાબ ચૂકવવો પડશે. તેમજ જમપુરી અને લખ 84ના ગર્ભવાસમાં ભટકીને મનુષ્ય દેહ મળવો અત્યંત દુષ્કર છે. એમ ઘણી વાતો કરી. રાજાનો તો જાણે જન્મો જન્મના પુણ્ય પ્રગટા હોય એમ એ જ ક્ષણે સદગુરુ સંતના વચન અને ખરું દર્શન થતાં જ્ઞાન થયું. રાજાએ પોતે કરેલા પાપની નિખાલસપણે સ્વામી પાસે એકરાર કરીને માફી માંગી. સ્વામીએ રાજાને પોતાના કરતૂતોને છંદમાં વણીને ચાબખા મારતા ઓમ લખ્યું કે પન ઘટ બેઠ ખાવતા હે મુખત જોવતા હે પનિહારિકા દિન રેન માયા બીચ ભૂલ ગયા ખુશી ખ્યાલ કિયા નિત્ય ખ્યારિકા ચિત ફાટ ગયા બદ ફેલ ચલે बार ठेलता है घर बारिया का ब्रह्मानंद कहे ताकू दुख लगे पण मुख तो ग्राग पेंजारिया का पण मुख तो ग्राग पेंजारिया का. આમ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ આ સમયે કુલ 30 છંદ રચીને એમને સચોટ ઉપદેશ આપ્યો ને એમને સત્સંગી કરી વર્તમાન ધરાવ્યા. વૈષ્ણવ વગેરે છોડાવીને પ્રભુ પરાયણ કર્યા. શ્રીજી મહારાજે જ્યારે ડભાણમાં યજ્ઞ આદર્યો ત્યારે ઘોડાસરના રાજાને શ્રીજી મહારાજ દર્શન દેવા પધાર્યા. રાજાએ અતિ હેતે કરીને શ્રીહરિને પોતાના રાજ દરબારમાં પધરાવ્યા અને ડભાણના યજ્ઞમાં પોતાના 1 લાખ ભીલોની તીરકામઠાવાળી સેનાને ખડે પગે રાખીને વૈરાગી બાવાઓના ત્રાસથી સૌ સંતો ભક્તોનું રક્ષણ કરીને શ્રીહરિનો રાજીપો રળી લીધો. આ સમગ્ર હકીકતને આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે હરિલામૃતમાં વિસ્તૃત નોંધ કરેલ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના જીવન કવનમાંથી.